નમસ્કાર મિત્રો, આજે સૌથી મોટા અગત્યના તમામ મિત્રો માટે સમાચાર। આજે 12 મોટા સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહેવાના છે। વડાપ્રધાન મોદી 3 મોટી આજે જાહેરાતો, મોટી ખુશખબર તમામ મિત્રો માટે મોટા સમાચાર। અતિવૃષ્ટિ, લારી ગલ્લા વેપારીને સહાય જાહેર, જાણી લ્યો। ઋષિકેશ પટેલનું મોટું નિવેદન। ખેડૂતો હપ્તો બંધ, મોટો નિર્ણય। ડ્રાઇવિંગ ટેસ્ટમાં નવો ફેરફાર, નવો નિયમ। ડીઝલ વાહનો બંધ, કેન્દ્રીય મંત્રીની મોટી જાહેરાત। સિમ કાર્ડમાં નવો ફેરફાર, રેશન કાર્ડ ધારકો નવી સિસ્ટમ, ફાસ્ટેગને લઈને મોટી જાહેરાત વગેરે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું। તો મિત્રો, સૌથી પહેલા તમામ મિત્રોને આજના મોટા સમાચાર। મોદી સરકારે મોટી જાહેરાત કરી નાખી છે। ખેડૂતોને મોટી ભેટ આપી દીધી છે। 3 મોટી જાહેરાતો કરી નાખી। ખેડૂતોને ભેટ આપતા મોદી સરકારે ડુંગળી, બાસમતી ચોખા અને ખાદ્ય તેલની આયાત ડ્યુટી ઉપર મહત્વનો નિર્ણય લીધો છે। શું નિર્ણય લેવામાં આવ્યો છે તમામ મિત્રોને જણાવી દઉં તો મોદી સરકારે ડુંગળીની નિકાસ ડ્યુટી 40%થી ઘટાડીને 20% કરી નાખવામાં આવી છે। તો નિકાસ ડ્યુટીમાં ઘટાડો થવાને કારણે ડુંગળી ઉત્પાદક હોય, ખેડૂતો હોય, એને ડુંગળીના ખૂબ જ સારા ભાવ મળવાના છે, કારણ કે નિકાસ ડ્યુટીમાં 20% ઘટાડી દેવામાં આવી છે। જે 40% હતી એને ઘટાડીને હવે 20% કરવામાં આવી છે। આની સાથે બાસમતી ચોખા ઉપર પણ નિકાસ ડ્યુટી લઘુત્તમ દૂર કરી નાખવામાં આવ્યો છે, એટલે બાસમતી ચોખામાં પણ ખેડૂતોને ફાયદો થવાનો છે। અને ખાદ્ય તેલની આયાત ડ્યુટીમાં વધારો કરી નાખવામાં આવ્યો છે, એટલે બીજા દેશમાંથી ખાદ્ય તેલ આવે એમાં ડ્યુટી વધી ગઈ, એટલે વેપારીઓ, ખાદ્ય ઉત્પાદકો છે, ખેડૂતો પાસેથી માલ લેવાનું વધારે વિચારશે, એટલે ખેડૂતોને ખૂબ ફાયદો થવાનો છે। તો 3 મોટી જાહેરાતો કરી નાખવામાં આવી છે। આ જાહેરાતોને કારણે ખેડૂતોને ખૂબ સારા ભાવ મળશે, ખૂબ મોટો ફાયદો થવાનો છે। તો મોદી સરકારની આ અતિ મોટી જાહેરાત। ત્યાર પછી અતિવૃષ્ટિ, પૂર સહાયમાં લારી ગલ્લા રેકડીવાળાને સહાય જાહેર કરી નાખવામાં આવી છે। ગુજરાત સરકારે વડોદરાની અંદર જે પૂર આવ્યું હતું એમાં પૂરગ્રસ્ત લોકો માટે સહાયની જાહેરાત કરી છે, જેમાં ખાસ કરીને લારી રેકડીવાળા, ગલ્લાવાળા, દુકાનોવાળાને સહાય આપવાની જાહેરાત કરી છે। કોને કોને કેટલી સહાય આપવાની થશે તો લારી રેકડીવાળા હોય એને 5000 રૂપિયાની રોકડા સહાય આપવામાં આવશે। 40 સ્ક્વેર ફૂટ સુધીની જે નાની કેબિન ધારકો બેઠા હોય એને 20000 રૂપિયાની સહાય મળશે। 40 સ્ક્વેર ફૂટથી મોટી કેબિન હોય એવા દુકાનદારોને 40000 રૂપિયાની રોકડ સહાય। નાની અને મધ્યમ કક્ષાની જે પાકી દુકાન હોય એને 85000 રૂપિયાની સહાય મળશે। આની સાથે સાથે જે માસિક ટર્નઓવરની જે મોટી દુકાનો હોય કે જે 5 લાખથી વધુની ટર્નઓવર ધરાવતા હોય એવા દુકાનધારકોને લોન આપવામાં આવશે। 20 લાખ સુધીની લોન લેવા ઉપર 3 વર્ષની વ્યાજ સહાય, 7%ની વ્યાજ સહાય કરવામાં આવશે। તો મોટી સહાયની જાહેરાત કરી નાખવામાં આવી છે। લારી ગલ્લા રેકડીવાળાને સહાયની જાહેરાત કરવામાં આવી છે। સહાય માટે મહાનગરપાલિકા, જે વડોદરા મહાનગરપાલિકા છે એમાં તમારે અરજી કરવાની છે। અરજી કરવાની છેલ્લી તારીખ 31 ઓક્ટોબર રાખવામાં આવી છે। તો જે મિત્રોને નુકસાન થયું છે, દુકાનોને નુકસાન થયું છે, તેમણે 31 ઓક્ટોબર સુધીમાં વડોદરા મહાનગરપાલિકામાં અરજી કરવાની રહેશે। આ મોટા સમાચાર હતા। ગુજરાત સરકારે જાહેરાત કરી નાખી છે। ત્યાર પછી હવે ઋષિકેશ પટેલે એક નિવેદન આપી દીધું છે। સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપી છે કે અતિવૃષ્ટિમાં નુકસાનીના સર્વેની કામગીરી 70% પૂરી થઈ ગઈ છે। 70% સર્વે પૂરો કરી નાખવામાં આવ્યો છે। હવે સર્વેના રિપોર્ટ બાદ ખેડૂતોને યોગ્ય વળતર મળશે। હવે માત્ર 25 થી 30% સર્વેની કામગીરી કરવાની બાકી છે। ટૂંક સમયમાં રિપોર્ટ આવી જશે અને ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવશે। તો જે ખેડૂતોને નુકસાન થયું છે અને ટૂંક સમયમાં વળતર મળશે। 70% સર્વે પૂરો પણ થઈ ગયો એવું ઋષિકેશ પટેલ દ્વારા મોટું નિવેદન આવ્યું છે। તો ખેડૂતો માટે આ મોટી જાહેરાત કહી શકાય। ત્યાર પછીના મિત્રો, જમીનનું પણ આધાર કાર્ડ બનવાનું છે। ટૂંક સમયમાં હવે ભૂ આધાર કાર્ડ પણ બનાવવામાં આવશે। આપણું આધાર કાર્ડ હોય એવી રીતના ભૂ આધાર કાર્ડ, જમીનનું પણ આધાર કાર્ડ બનશે। આપણા આધાર કાર્ડમાં 12 અંકનો નંબર હોય એવી રીતના જમીનના આધાર કાર્ડમાં 14 અંકનો નંબર હશે। અને આ આધાર કાર્ડમાં રાજ્યનો કોડ હશે, તમારા જિલ્લાનો કોડ હશે, ઉપજિલ્લાનો કોડ પણ સમાવિષ્ટ હશે, તમારા ગામનો કોડ હશે અને તમારા જમીનનો પ્લોટ આઈડી નંબર પણ આ આધાર કાર્ડમાં સમાવિષ્ટ હશે। આ નંબર ડિજિટલ અને ભૌતિક જમીન રેકોર્ડ દસ્તાવેજ ઉપર પણ મળશે। જો તમારી જમીન તબદીલ કરાય છે તો પણ આ નંબર એક જ રહેશે। ભવિષ્યમાં તમારા જમીનના ભાગલા પડે છે તો પણ આ નંબર એક જ સમાન રહેશે। તો જમીનનું આધાર કાર્ડ બનવાનું છે। આ મોટા સમાચાર। જેવી રીતના આપણું આધાર કાર્ડ હોય એવી જ રીતના 14 અંકનું જમીનનું પણ આધાર કાર્ડ બનશે।
ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો પેટ્રોલ ડીઝલ બંધ કરવાને લઈને નીતિન ગડકરીની મોટી જાહેરાત. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મોટી જાહેરાત કરી નાખી છે કે ભારતીય કંપનીઓ 100% ઇથેનોલ ઉપર ચાલતી કાર અને બાઇક બનાવવાનું શરૂ કરી દીધું છે. 3 એવી કંપની છે જેમણે આ કામ શરૂ કરી નાખ્યું છે. એક છે ટોયોટા કંપની, બીજી ટાટા કંપની, ત્રીજી સુઝુકી કંપની. આ 3 કંપનીએ ઇથેનોલથી ચાલતી કાર બનાવવાનું શરૂ કરી દીધું છે. એમાં તમારે એક પણ જાતની પેટ્રોલ કે ડીઝલ વાપરવાનું નથી. 100% ઇથેનોલથી ચાલતી કાર બનાવવાનું શરૂ થઈ ગયું છે. આ ઇથેનોલ શેમાંથી બનાવવામાં આવે તો ઇથેનોલ શેવડીનો રસ, દાળ અને મકાઈમાંથી બનાવવામાં આવશે, જેથી ખેડૂતોને પણ ફાયદો થશે અને ખૂબ સસ્તા ભાવે ઇથેનોલ બનશે. એટલે લોકોને પણ ખૂબ ફાયદો થવાનો છે. હવે પેટ્રોલ ડીઝલ ભવિષ્યની અંદર બંધ થઈ જશે. એના બદલે ટૂંક સમયમાં ઇથેનોલ આવી જશે અને 3 કંપનીઓએ કાર બનાવવાનું શરૂ પણ કરી દીધું છે. તો નીતિન ગડકરીએ જાહેરાત કરી દીધી છે કે સામાન્ય માણસ એવી કાર અને બાઇક મળવા લાગશે જેમાં પેટ્રોલ ડીઝલનો ઉપયોગ શૂન્ય થઈ જશે. એટલે પેટ્રોલ ડીઝલનો ઉપયોગ તમારે કરવાનો રહેશે નહીં. આ નીતિન ગડકરીની મોટી જાહેરાત હતી કે ભવિષ્યમાં પેટ્રોલ ડીઝલથી ચાલતા વાહનો બંધ થઈ જશે. તો આ મોટા સમાચાર હતા. ત્યાર પછી હવે એક બીજા મોટા સમાચાર આવી ગયા છે કે હવે ડ્રાઇવિંગ ટેસ્ટની અંદર નવો ફેરફાર કરી નાખવામાં આવ્યો છે. રાજ્યમાં 13 જિલ્લામાં આગામી માર્ચ મહિના સુધીમાં પાક્કું લાયસન્સ મેળવવા માટે જે તમે ડ્રાઇવિંગ ટેસ્ટ આપો છો એના હવે નવા ટ્રેક બનાવવામાં આવશે. હવે એવા પ્રકારના ટ્રેક બનાવવામાં આવશે જેમાં તમે ડ્રાઇવિંગ ટેસ્ટ આપતા હશો એનું લાઈવ વિડીયો રેકોર્ડિંગ કરવામાં આવશે. એટલે કોઈ પણ જાતના વ્યક્તિ તમે પૈસા દઈને લાયસન્સ હવે બનાવી શકશો નહીં. તમારે ફરજિયાતપણે હવે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવી પડશે, કારણ કે તમે ટેસ્ટ આપશો ત્યારે વિડીયો રેકોર્ડિંગ કરવામાં આવશે. તો નવા પ્રકારના ટ્રેક બનાવવાના શરૂ થઈ ગયા છે. અત્યારે 26 આરટીઓની અંદર વિડીયો એનાલિટિક ડ્રાઇવિંગ ટેસ્ટ તૈયાર થઈ ગયા છે. હવે 13 આરટીઓની અંદર આ નવા ટ્રેક બનાવવામાં આવશે. એટલે ટોટલ 38 આરટીઓમાં નવા ટ્રેક બનાવી દેવામાં આવશે. તો નવી સુવિધાથી સજ્જ નવા ડ્રાઇવિંગ ટેસ્ટ બનાવવામાં આવશે, નવો ફેરફાર કરવામાં આવશે. તો ફરજિયાતપણે હવે તમારે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવો પડશે. આ મોટા સમાચાર અત્યાર સુધીના કહી શકાય. ત્યાર પછીના મિત્રો પીએમ કિસાનને લઈને મોટી જાહેરાત. ખેડૂતો હપ્તો બંધ થઈ જશે, ધ્યાન રાખી લેજો. પીએમ કિસાન હેઠળ ભારત સરકારે ઈ-કેવાયસી કરવાની ફરજિયાત કરી દીધી છે. જો તમે ઈ-કેવાયસી કરતા નથી તો 18મો હપ્તો મળતો બંધ થઈ જશે. એટલે 18મો હપ્તો તમને નહીં મળે. અને સરકારે કીધું છે કે જો તમને ઈ-કેવાયસી કરવું હોય તો તમે નજીકના કોઈ પણ સાયબર કાફે હોય, સીએસસી કેન્દ્ર હોય, તમારા ગ્રામ પંચાયત હોય અથવા તો વીસી કેન્દ્ર હોય, ત્યાં જઈને પણ તમે ઈ-કેવાયસી કરાવી શકો છો. અથવા તો તમને જાતે મોબાઈલનો એપ્લિકેશનનો ઉપયોગ કરતા આવડતો હોય તો ઘરે બેઠા પીએમ કિસાન એપ્લિકેશનનો ઉપયોગ કરીને પણ જાતે ઈ-કેવાયસી કરાવી શકશો. તો ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત છે, નહીં તો 18મો હપ્તો મળવાનો નથી. ત્યાર પછીના મિત્રો ફાસ્ટેગને લઈને પણ એક નવો નિયમ આવી ગયો છે. હવે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા NHAI દ્વારા નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. જેમના વાહનોમાં ફાસ્ટેગ સ્ટીકર લાગેલું નથી એમની પાસેથી હવે ડબલ ટોલ ટેક્સ વસૂલવામાં આવશે. જ્યાં મિત્રો આગળના કાચ ઉપર ફાસ્ટેગ ના લગાવવાથી ટોલ પ્લાઝા ઉપર બિનજરૂરી વિલંબ થાય છે, જેના કારણે લાઇનમાં પાછળ રહેલા વાહનોને પણ મુશ્કેલી પડે છે. તેથી આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જો ફાસ્ટેગનું સ્ટીકર લગાડેલું નથી તો તમારી પાસેથી ડબલ ટોલ ટેક્સ વસૂલવામાં આવશે. તો ફાસ્ટેગને લઈને આ નવો નિર્ણય લાગુ કરી દેવામાં આવ્યો છે. ત્યાર પછી રેશન કાર્ડની અંદર હવે નવી સિસ્ટમ આવી જવાની છે. આવા નવા મશીન ટૂંક સમયમાં તમને રેશનની દુકાને જોવા મળશે. આ મશીનને ઈ-POS મશીન કહેવામાં આવશે. તો 1 માર્ચ 2024થી આખા દેશમાં રાશન વહેંચવાની વ્યવસ્થામાં ફેરફાર કરવાની જાહેરાત થઈ હતી, પરંતુ ટૂંક સમયમાં જાહેરાત થઈ જશે. અને રાશનની વિતરણમાં જે ગડબડી થતી હોય એ ગડબડી આ મશીન દ્વારા સોલ્વ કરી નાખવામાં આવશે. હવે તમારા રાશનના વજનમાં કોઈ પણ ગડબડી થશે નહીં. તો નવા પ્રકારના મશીન આવી જશે, જેથી તમારી પરેશાનીઓમાંથી છુટકારો મળી જશે. આમાં ગામડામાં બેઠેલા ગ્રાહકો અને દુકાનદારો ઉપર મુખ્યાલયમાં બેઠેલા અધિકારીઓ આ મશીન દ્વારા નજર રાખી શકશે. તો તમારી સાથે રેશન કાર્ડ ધારકો સાથે કોઈ પણ છેતરપિંડી હવે થવાની નથી. તો નવા પ્રકારના રેશન કાર્ડ મશીન આવવાના છે. તો તમામ મિત્રો માટે ખૂબ ખુશખબરી ભર્યા સમાચાર કહી શકાય. ત્યાર પછીના મિત્રો વિધવા બહેનો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. હાલના આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને એ સમયે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા એ સમયે વિધવા સહાય યોજના જાહેર કરી હતી. એ યોજનાનું નામ બદલીને ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના કરવામાં આવી.
આ યોજના હેઠળ 18 વર્ષથી વધુ વય ધરાવતી જે વિધવા મહિલાઓ છે અને દર મહિને 1250 રૂપિયાનું પેન્શન આપવામાં આવે છે। પરંતુ આની અંદર એક વાત છે કે દર વર્ષે વિધવા બહેનોએ 1 વર્ષ એટલે કે દર વર્ષે પુનઃલગ્ન નથી કર્યા અને એનું પ્રમાણપત્ર આપવું પડે છે। પરંતુ હવે ભૂપેન્દ્ર સરકારે કહી દીધું છે કે જે બહેનો વિધવા બહેનો 50 વર્ષથી વધુ હોય એમણે હવે આવું પ્રમાણપત્ર દર વર્ષે આપવાની કોઈ પણ જરૂર નથી। તો 50 વર્ષથી વધુ વયની જે વિધવા બહેનો છે એમને મુક્તિ આપી દેવામાં આવી છે। વિધવા બહેનોને રાહત મળે એ માટે ભૂપેન્દ્ર સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે। તો આજના મોટા સમાચાર હતા મિત્રો। આવા સમાચાર રોજે રોજ લાવતા રહીશું। આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો। આજ માટે વિદાય લઈએ છીએ, ફરી મળીશું આવતા વિડીયોમાં। જય જવાન જય કિસાન।